કેવા હલવાઈ જાવ પાણી વાદળો પડી ગયો એટલો વરસાદ થઈ ગયો પહેલી વાર ખાઈ છીએ આવી રીતે અને ટેસ્ટિંગ કેવો છે તમને કહું હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અટાણે છે ને અમારે વરસાદ અંધારો છે ધામ ધોકારનો આમ જો કેટલો વરસાદ અંધારો છે ને સંદીપ અને અમારા પતુભાઈ શું કરે આમ જો અટાણે બદામ આંબે છે કા પતુ બદામ આંબો એટલે વાહ તો હારી બદામ આંબ લીધી હું વાહ વાહ મસ્ત ને જો બદામ આંબી લીધી બધાય પાડી લીધી હા જય દાદા લાઈક કરજો હા પછી હર હર મહાદેવ હા મસરૂ કવડે કે એવું છે તો અટાણે છે ને સંદીપ આંબે છે બદામ કા સંદીપ તો જય માતાજી ને રામ રામ ફેમિલી તો અત્યારે દયારણ ખાવી છે બદામ પ્રતિકભાઈ ને તો ઈ કઈ ટૂંકી હતી એટલે હારી કરી નાખી કરીને જો અહીંયા વચ્ચે કિલો નાખી દીધો ભૂંગળી જોડી દીધી રે નાખી લાંબી લાંબી આખી બદામ માં પોકી રહી એવી તો હવે દયા હાટું બદામ પાડી દો બદામ હટે હટે આંબે રાખો આ વરસાદ કેટલો અંધારો હું તમને દેખાડું આમ તો જો કે ઓ હા વરસાદ અંધારો હાવ કડો ભમર અંધારો ને અત્યારમાં ફેમિલી ગરમાહટ એ દુનિયાનો છે બહુ ગરમાહટ છે કાય સંદેશ અત્યારમાં એકલો ઉકાટ છે એટલે વરસાદ તો આવવાનો છે પાકું જ છે ને હા સંદીપ બદામ આંબે ને મને એક વાત આજ યાદ છેડી છે સંદીપ કહું કે આજ છે ને મવા જાવું જો આગળ ક્યાં મારું મશીન બગડી ગયું શું મશીન સિલાઈ મશીન એવું છે તો આજ અમે કરાવી દેવો તો જાય હમણાં મોવે બીજું શું હોય હે જાય સારું કરી આવી વરસાદ નો આવે તો એટલે જ કહું મારા કપડાં ને એવું ઘણું સીવવાનું બાકી છે ને હારે છે ને મશીન હાવ ખરાબ થઈ ગયું છે હાલે એમ નથી એટલે મારે છે ને મશીન હમું કરાવવા તો જવું જ જોઈએ માથે પરબ આવે ને માથે પાછા પરબ આવે છે તમને બધાને ખબર છે દિવાળી ને એવું બધું આવે એટલે મારે છે ને કેટલા બધા કપડાં ને એવું બધું સીવવાનું છે તો હમું થઈ જાય ને તો રાતના દી હીવીએ ને તો બ્લાઉઝ સીવાય છે એમ બધાયના તો આજ છે ને બદામ પેલા આવડા આંબે છે તો ફટાફટ હવે બદામ છે ને લીધે રાખીએ હો લઈ આવી ને ભાઈ જાને લઈ આવી ની તો હાલો બધા વિડીયો બેઠા રહેશે તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને હા ફેમિલી કોને કોને બદામ ભાવે કમેન્ટ કરીને કહેજો અને છે ને વાદળા થઈ જાય ને એમાં સંદીપ ને કે શું કે ખબર છે કે બદામ દેખાતી હું છે સંદીપ બદામ ગુસ્તી બંધ થઈ ગઈ બધા આવો બદામ ખા બદામ ના ભાગ પણ પડી જાવ હું તમને કહું રબ 5 મારી ને 5 પોતુના મમ્મી મેં તો ખાલી સેવા જ કરી તમારી તો ખાવ ને આવી મેં ધોઈ નાખી તૈયાર જ રાખી ખાવ મને ખાવ કરું કહું મારે જવું છે મોવા નટને છે ને ઘાણી કરી નાખી આ જો વરસાદ અંધારો ને એમાં સંદીપ આવતા નથી સંદીપ કે હવે છે ને ઘડીક ખમી જાય કે નકર પલાળશે કેમ કે વીજળીના કડાકા બહુ થાય કેમ સંદીપ તો હવાનો અહીંથી નીકળશે વરસાદ આવશે રસ્તે તો વાગનગર પહોંચી તા ઘડીક ખમી પછી આવીએ હમણાં ભાઈ મોડું થઈ જાય વાગી જાય કેટલા ખબર છે પછી હમણાં સુરાનો ફોન આવ્યો શું કીધું ખબર છે કે ફોન કરીને નીકળતો અહીં વરસાદ સારો ચાલુ છે અંધારેલો ભૂલ છે તો કેમ જવું તો અટાણે છે ને પ્રતિકના પપ્પાને અમે ફોન કર્યો હતો તો એ કે સાંટા ચાલુ છે ને વાદળા એટલા છે શું કરું બોલો હાર હાર આપણા કામ હોય ને તો વરસાદ ટપકી જાય પછી પાછું છે ને સંદીપ કામે વયા જાય તો મને મશીન ન હરખું કરાવી દે ગમે એમ થાય આજ તો જવું જ છે ફેમિલી આમ જો તો આ કાસભાઈ આમ જો કેવડો મોટો છો જો કાસભાઈ આવ્યો છો કેવડો મોટો છે લે ડોકો નાખી દીધો અંદર જો કેવડો મોટો ગાતે કે ના ખબર પણ ડોક તો કેટલી ઊંચી કરે એટલે નાખ દેતા ઊંચી કરે એમ હું છે પતું કાસબો છે તો કેવો છે પાછા અમારે હું લાદીને બટકા ઉપર બેઠો આમ જો જો બેઠો કુલ એ ડોક કેવી અંદર નાખતી હા મને બીક લાગે એ બસાર વયો જા હા બેડમાં ભાઈ હું ખા આપને અમને શીખી જતો શીખી ખાય ખા મને ખાવે ને હેઠાડી કોણ ખાય ખાવ આયા મારા બા શું કરે હે એ તો રે બા જય માતાજી અમાર મશીન હમું કરાવવા જાવ હતું ને વરસાદ ને ત્યારે તો હાલો ને સંદીપ જાય આપણે મશીન ને કાઢ લીધું છે બહાર ને હવે ઓલે ઠેલીમાં નાખો બાસકામાં આ મશીન ને છે ને અહીંયા તૂટી ગયો કા સંદીપ
દેખાડું તમને. તો એ કઈ ક્યાં આવી ગયું કે તકલીફ તો નીકળી ગયું. આ જો આ નીકળી ગયું, આ હવે તૂટી ગયું તીને હાલતું કશે ને. અહીં પણ લાગવો પડી ગયો લે. તો જાવ ને બતાવે. હે મોટો વજનદાર ઘણો આવે. તો વજનદાર તો હોય ને, મોટું મશીન છે. તો આ છે ને આ બધું હરખું કરાવવાનું છે થોડુંક, તો હરખું કરાવી સિલાઈનું સેટિંગ કરાવવાનું છે, કેમ કે ઓલું તૂટી ગયું ને એટલે એ તૂટી ગયું એટલે હરખી સિલાઈ આવે જ નહીં. મશીન વગર નહીં હાલે, પલતો જાવું તો જોઈએ જ. તમારે સીવાનું છે? મારા ના હીવાના પણ તારા તો હીવાય દે. હા અહીંયા છે. માર ચા હીવા ના હોય. હા અહીંયા છે અચ્છા. તો હીવેલા જ કરું ને. તો ફટાફટ હવે જાય. ફેમિલી પોગી જશે મોવામાં, આમ જોતો વરસાદ ચાલુ થઈ ગયો. કા સંદીપ મશીન પડી જાય ની. નો પડે તારે. મે આમ તો ટેકો લઈને બેઠો. કેવા હલવાઈ ગયા, પાણીના પલ્લી ગયા. કા અટાણથી વરસાદ નતો ને અટાણનો વરસાદ ચાલુ થઈ ગયો. દુકાને છે ઘડી છે ને બેકરી ઉઠી જાય, પલ્લી ગયા. કયા બંધ રહે સંદીપ? આમ તો જો કેટલો વર છે, એક રસ થઈ ગયો. મશીન પલ્લી જાય, બીજું કઈ નહીં. ખાવું છે કઈ ખાવું નહીં. આમ જો અટાણ છે ને બેકરીમાં છે કે સંદીપ કે કઈ ખાવું. જો આજે બેકરી મીઠાઈનું જોઈએ, અટાણ ને ખાવું. પેલા છે ને મશીન મૂકવા જાવ, મશીન પેલા મૂક્યા પછી બીજી વાત. એટલે અટાણ છે ને મશીન મૂકવા આવી જાય તો સુરજ અહીં છે ને મશીન અહીં મૂકી દીધું. હવે છે ને કાલ હમું થાય કા સંદીપ? તો હવે જાય છે ને અહીંયા વરસાદ બહુ વેઠવા જો પાણીના ખાપસ્યા ભરી દીધા. કા હા તો મશીન મૂકી દીધું. હવે કાલ હમું થઈ જાય, આજ નહીં થાય. ગાડીઓ અડધી ડૂબી જાય, એટલો પાણી. કામ જો મોવા પાણી હો. પણ આ સાઈડે જો એટલું પાણી, એટલો વરસાદ વરસી જોઈ જો. કા સંદીપ? મોવા જળ બંબાકાર થઈ ગયો. મોવામાં જળ બંબાકાર થઈ ગયો. હા એટલો વરસી ગયો. વાદળું ફાટી ગયું સંદીપ કે વાદળું ફાટી ગયું, એટલો વરસાદ થઈ ગયો. બોલો એટલું ને વાદળું ફાટાડવું નથી આપણે. જ્યાં વાદળું ફાટ્યું હોય ના એને ખબર છે. પલ્લી જા હાવ ટાઈટ કરી. પલ્લી જાય તે ટાઈટ કરી સાથે. તમે મને કાંઈક ખવડાવો, હું તમને શું ખવડાવું? મારું પાકીટ તારી પાસે છે. એટલે આ કા સંદીપનું પાકીટ છે ને આ થેલીમાં નાખી દીધું. હવે કાંઈક નાસ્તો કરવો છે, નાસ્તો કાંઈક નવીન ખાઈ. ફાઇનલી ફેમિલી અમે આવી જઈશું ખાવા લાઈવ સ્પ્રિંગ પોટેટો. આહો પોટેટો ખાવા આવી જાય. પોટેટો કા પહેલી વાર ગરમા ગરમ પોટેટો ખાઈ ટાઈટ ના હા. પલ્લી જા આવે. અમે જો પાણી જો મોવાનું જળ બંબાટ થઈ ગયો. અટાણે છે ને એવું ખાવાનું છે બટેટાનું. જો હા ભાઈ જો રિંગ ચાર થઈ ગઈ. રિંગ ચાર થઈ ગઈ. સ્પ્રિંગ પોટેટો પહેલી વાર ખાઈએ છીએ આવી રીતનું લાઈવ પોટેટો. એવી રીતે છે ને આમ જો મસાલામાં હવે મૂકી દેવાનું છે આમાં. તેલમાં તળાય છે. કાઢી કાઢવાની ટેસ્ટિંગ કરીએ લાઈવ પોટેટો. પેલા એક જ લીધો, ભાવ છે તો બીજો લેવું એ નક્કી ન હોય અમારે. આગે મને ભાવ્યો ન હોય તો હું કહું મને ભાવ છે, મારા હાટું મગાવું. છે ને એક મગાવ્યો છે, ન ભાવે ને તો એને મગાવવા દેવું. કાંઈ વાંધો નહીં. તું બે ખાઈ જાય. હોવા તો પોટેટો થઈ ગયો છે રેડી તૈયાર. ને હવે એમાં મસાલો નાખે છે. મસાલો તો આવી રીતે છે ને મસાલો નાખવા માંડે. લાઈવ પોટેટો તૈયાર થઈ ગયો છે. ખાવું છે એટલે એમ મારો છે. હવે એ ટેસ્ટિંગ કરે પેલા કેવો લાગે. તને હો તું ફોન પકડી હું ખાઈ દઉં. નહીં એમ ના હોય. એ લાવા મારો છે ને એને ખાવો. લાવો તો એક કિલો ઓર્ડર કરી દે. હા તમારે ખાવો તો મંગાવી લો. મારા હાટો તમે આમ મગાવો છે. થોડી લઈ એક બનાવી નાખો. તો આમને દેવા દે ની. વાહ પોટેટો આમ ખાવાનો કે એટલે ઈ કઈ ડોડો નથી. બહુ મસ્ત છે. મારો આમને હમું તો ઉભો રહો. અને ટેસ્ટિંગ કેવો છે તમને કહું? આમ ઓલો ક્રન્ચી વેફર હોય ને એની જેવો ટેસ્ટિંગ છે. બહુ મસ્ત. તો મેં મારા ટૂંક મગાવું ને હવે સંદીપ એના હાટું પણ મગાવે. ફેમિલી સંદીપનો પણ જો મસ્ત મજાનો પોટેટો ઓલું તૈયાર થઈ ગયું. હાલો ફેમિલી બધા પોટેટો ખાવા. હા ઘરમાં ગરમ. નાસ્તો કરીને હવે નીકળી જાય છે ઘર તરફ. કેમ કે તમને બધાને ખબર છે કે આજે છે ને અરે આ મશીન તો કઈ હમું નથી કરવાનું. હારે છે ને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે તો ફટાફટ વાંચી જાય ડાયરેક્ટ ઘરે. ફાઇનલી ફેમિલી આવી જશે મોવાથી ઘરે. ને અહીં જો અહીં વરસાદ બહુ જ ને આવ્યો. કા બેન વરસાદ આવ્યો ને હે તો રે એ તો ટીંગા હે તો રે કા ટીંગાણ તાર પપ્પા હતા મોવામાં હે તો અમારે પણ કપડા હાવ ભીના છે
તો ફટાફટ હવે બદલાઈ આવી એમ જો ખાડા ખબોશિયા ભરી દીધા જો કા સંદીપ હવે આવી જા ઘરે હમ હવે હું નાઈ આવું ગાય ફેમિલી છે ને મોવા જાય ને મોવા એટલે આપણે સબસ્ક્રાઈબર પણ ઘણા બધા મળી જતા એટલે મને તો બહુ જ આનંદ આવી ગયો બહુ મજા આવી ગઈ પણ વરસાદ ચાલુ હતો ને એટલે વિડીયો કઈ શૂટ ન કરી શકી ને આ હું આળા મોડે હે આળા સડે લે આળા કેમ સડે કેવાના એમ ને આજ અમે શું ખાધું ખબર છે એક નવીન વસ્તુ ખાધી શું ખાધી તો તમારા લુગડા ભીના છે મને ટાઈટ હોય સ્પ્રિંગ બટેટો એવું ખાધું સ્પ્રિંગ બટેટો લાઈવ બટેટો એ કે સાબાસ સાબાસ છે ને આમ જો છે ને તાર ખાવું એવું છે ફેમિલી તો આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું ફટાફટ હવે સંદીપ નાઈને વહી આવે પછી હું ફટાફટ હવે નાઈ આવું ને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જૂસ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા